હોય ખાલી નગરપાલિકા કે પંચાયત નો સભ્ય નહીં હો, હું પક્ષ ના મૂકું. અરે તારી એ ભાઈ, તું જનરલ ઉપર જીતીને આવી ને તો તને 100 સલામત છે, પણ આ અનામત તો અમારા બાપે અમારું પ્રતિનિધિત્વ લખ્યું છે, તારા બાપની પેઢી નથી. તું અમને ન્યાય નથી દેવડાવી હકતો તો હટી જા. ઈ જગ્યા રિક્ત કરી દે, ખાલી કરી દે. આ તારા બાપનું પરિણામ મારો સમાજ 70 વર્ષથી ભોગવે છે. તને શરમ નથી આવતી? તારા મોઢામાં મગ છે કે તું ના બોલી શક? 70 વર્ષ સુધી એટલા ધારાસભ્યો, એટલા સાંસદો આપીને તું એક પરિવર્તન નથી કરી શકતો, તો તારી જાતને તું કઈ રીતે દલિત ગણાવે છે? અને તું વફાદાર કેનો વફાદાર છે તું? આજ ઈવા કગાર ઉપર મારો સમાજ આ ભારત બંધ કરાવવા નીકળે. ભારત બંધ, હા, આમ ભારત બંધ થાય, આમ ખુલે. હજી તો એક શટર બંધ થયું તો આવડું તો આપણી ધાક છે. સાચું છે, રૂડું મનાવવાની વાત નથી. આપણી ધાક છે ને આવડી, આમ ખુલે આમ બંધ થાય. તો આપણે ભારત બંધ કર્યું. શું પરિણામ આવ્યું? કઈ નહીં. એના કરતા ઓલા અનામતના જોરે ધારાસભ્ય ને સાંસદો તો જીતી ગયા હતા ને, એની ઘરની અંદર તંદી તાળા માર્યા હોત તો નિર્ણય વેલો આવે સાહેબ, એના ઘરની અંદર.